જો ઇકો પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ અને 2.5-3 કલાકનો રન હતો. આટલો ક્લીન ટ્રેક અને આટલી મજા આવે એવો ટ્રેક અને એ જંગલની વચ્ચે. જો સામે લેક છે, લિટલ ચોક પોઈન્ટ, પારસી આરામ, બધા 1900ની અંદર આયાની મસ્ત. આ પોઈન્ટે આવવાનો ફાયદો આપણને એ થયો કે એક તો પબ્લિક ઓછી, જા ઉષા, અને રેલવે સ્ટેશનની બાજુમાં સેલાર ઉફાર ગૃહ. બાકી જો ભાઈ મસાજ બસાજ અહીંયા તમે વોક કરીને થાકી ગયા. રંગોલી આ રેસ્ટોરન્ટ સારી છે ને આ જુઓ નવલું નજરાણું ટોય ટ્રેન. આ ઈ રિક્ષા ચાલુ થઈ ગઈ છે, ધીમે ધીમે ઈ બાઇક ચાલુ થશે ને પછી સાયકલ ચાલુ થશે ને. અહીંયા છે ને લાલ માટી હોય. હા, આ માથેરાનની માટી લાલ છે. અને બીજું કે આ જે હિલ સ્ટેશન છે ને અંગ્રેજોએ શોધ કરી હતી. અંગ્રેજો અહીંયા આવતા હતા અને અંગ્રેજો, આમ તો એમ થાય કે બી ફ્રેન્કલી કહું છું કે અંગ્રેજો હોત ને તો સારું હતું. એને બનાવ્યા જે બ્રિજ છે ને 70 વર્ષ સુધી ટેકા છે. અને આપણા 30 વર્ષમાં રેલવે એણે કર્યું, ટપાલ વ્યવસ્થા એણે કરી. હા, થોડીક માનસિકતા સુધારવાની જરૂર હતી. ગુલામ ન બનાવ્યો હોત ને હળી મળીને રહ્યા હોત તો અત્યારે આપણે જલસા જ હોય ભાઈ. હા, સમજદાર કોઈ ઈશારા કાફી છે ભાઈ. પણ હારો આ જંગલના નજારા જોઈએ. જો અહીંથી બધું છે માથેરાન રેલવે સ્ટેશન. અમે રોડથી વોક કરીને ચાલુ કરી. આ માટીનો આનંદ આ રોડથી હાલ્યા આવ્યા છે. ચારે બાજુ આ સિનરી. અને ભાઈ અમે આવી ગયા છે આ મિની ટાઉન. અને ભાઈ હેર કટિંગ, ચશ્મા, કેપ, આ સ્મોલ ટાઉન અને ભાઈ કપી. આમ તો આ બધા પૂર્વજો હતા. મને એમ થાય કે આમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ, હવે કેમ નથી થતી એમ. એટલે આ થોડુંક એક વિચારવા જેવો સબ્જેક્ટ છે. આ કપી, આ ઈ રિક્ષા ચાલુ થઈ ગઈ છે, ધીમે ધીમે ઈ બાઇક ચાલુ થશે ને પછી સાયકલ ચાલુ થશે ને માથેરાનની પથારી ફેરવી નાખશે. બાકી અત્યાર સુધી આ ઈ રિક્ષા નહોતી. આ હું ચોથી વખત અમે ફર્સ્ટ ટાઈમ જોયા ઈ રિક્ષા. પણ આ રિયાલિટી અત્યાર સુધી આ જ હતું. આ બધી ઈ રિક્ષા માટેની લાઈનો. હા, અહીંથી 2 કિલોમીટર છે તો એ પગપાળા નથી જવું. ઈ રિક્ષા થઈ ગઈ તો ફૂલ ફેસિલિટી જ એન્જોય કરવી છે. એ જે લાઈન હતી ને ઈ રિક્ષાની, એમાં તમારે પોણો કલાક વેઇટિંગ છે. એટલે મને એમ થાય પોણો કલાકમાં તો તમને લગભગ નીચે જઈને પાછા આવીએ જાઓ. હવે ખબર નહીં, એટલું તકલીફ નથી લેવી. અને માર્કેટની અંદર જ હંઝર હાઉસ ને આ બધા હોટલ, મધુરમ ને આ બધી હોટલો તમને અહીંયા મળી જશે. 2500-2000 આ માર્કેટ. રંગોલી આ રેસ્ટોરન્ટ સારી છે ને આ જુઓ નવલું નજરાણું ટોય ટ્રેન. હા, અમે કૌશની ગયા હતા ત્યારે આ ટ્રેનમાં બેઠા હતા. પછી સિલીગુડીથી અમે કહેતા ગેંગટોક ક્યાં એ બાજુ ગયા હતા ને ત્યાંય અમે બેઠા હતા. દાર્જિલિંગ આ ટોય ટ્રેન, આની મજા છે. અને રેલવે સ્ટેશનની બાજુમાં સેલાર ઉફાર ગૃહ. આ નાસ્તા માટે બહુ સારું છે. બાકીમાં બધા મળી રહી છે પણ આનો ટેસ્ટ સારો હોય છે. તમારે અહીંયા પણ ભૂખ લાગી હોય તો આમાં 2 ઝીઝક જતા રહેજો. બાકી જો ભાઈ મસાજ બસાજ અહીંયા તમે વોક કરીને થાકી ગયા હોય તો ઓલું મસાજ નહીં હોય, એ તો પછી બીજા કન્ટ્રીમાં જવું પડે. ખાલી આ નોર્મલ હેર મસાજ. બાજુ પોઈન્ટ છે શાર્લોટ લેક, ઓલિમ્પિયા ગ્રાઉન્ડ ને આ બાજુ અમે પ્રયાણ કર્યું. એક રસ્તો આ બાજુ ગયો, આ બાજુ ઇકો પોઈન્ટ ને એ બધા પોઈન્ટ હતા. પણ અમે અહીંથી ગયા. અને માર્કેટથી તમે અંદર આવો ને એટલે આ વેલકમ ટુ ઉષા એસ્કોટ. આ બહુ સ્ટાન્ડર્ડ હોટલ છે. આ બધા એકચ્યુઅલી વાળા રૂમ બધા. અહીંયા ડિસિપ્લિન એવું બધું એકદમ પરફેક્ટ રાખવી પડે. જો ઉષા, આ બધી હોટલોની અંદર છે ને એની સેમ થિયરી હોય. આલિશાન સ્વિમિંગ પુલ હોય, બહુ ચોખ્ખું હોય, ચારે બાજુ બાઉન્ડ્રી હોય, સર્વિસ A to Z હોય. પણ અંદર ગયા પછી તમને ખબર ન પડે કે હું માથેરાનમાં છું કે પંચગીનીમાં છું કે ગમે ત્યાં છું. હોટલ એવી હોવી જોઈએ. જેસલમેરમાં જાઓ તો ટેન્ટ હોવા જોઈએ. પછી તમે સમજો ગોવા ગયા હોય તો સરુના ઝાડ હોય ને વચ્ચે તમારી હોટલ હોય ને ત્યાંથી બીચ ઉપર જવાનો રસ્તો હોય, એવું હોવું જોઈએ. તમે આવી કોઈ જગ્યાએ આવ્યા છો તો જંગલ થીમ્સ હોવી જોઈએ. એમ
દરેક જગ્યાની છે ને એક પ્રોપર ખાસિયત છે જેને તમે ફીલ કરવા માટે અહીંયા આવો છો. અહીંયા આવીને તમારે એ જ કોમન હોટલ કે જે સુરતમાંય સેમ, અમદાવાદમાંય સેમ, દિલ્હીમાંય સેમ, પંચગીનીમાંય સેમ, બધે સેમ. તો પછી અહીંયા આવીને તમારે તો અને પાછું ન્યાય ગયા પછી તમે 50% સમય તો હોટલમાં કાઢી નાખવાના છે. તો તમે જે એક્સપ્લોર કરવા આવ્યો છો એનો હેતુ જળવાતો જ નથી. એટલે આ તો મારા અંગત ઓપિનિયન છે, સાચું ખોટું નામ જાણે. આ તો હું જે ફીલ કરું છું ને એની વાત કરું છું. અને ભાઈ આવી ગયું રામબાગ પોઈન્ટ, જબરજસ્ત પોઈન્ટ છે. અને ભાઈ વચ્ચે પબ્લિક, વાહ, ઉડતા હે ફિર ઇન હવાઓ મેં કહી. અને આ રામબાગ પોઈન્ટ, દરેક પોઈન્ટ આવું તો કંઈક મળી જ જશે. અને રસ્તાની અંદર અમે આવ્યા ને તો જો પારસી આરામ બધા 1900ની અંદર આ એની સ્મશાન ભૂમિ છે. પારસીઓની અંદર એવું કહેવાય છે કે આ લોકોને છે ને બાળે નહીં, આ લોકોને કૂવાની ઉપર મૂકી દે, પછી ગીધ પશુ પક્ષીઓ છે ને એ એને ખાઈ જાય ને જે બાકીનો પાર્ટ મતલબ જે બોડી વધે ને એ કૂવામાં પડી જાય. એટલે કૂવો જોવા આવ્યા છે. આ જોવાની વસ્તુ નથી પણ અમને મજા આવે કે આવું કંઈક ડિસ્કવર કરીએ. આ પોઈન્ટ આવવાનો ફાયદો આપણને એ થયો કે એક તો પબ્લિક વચ્ચે ઓલમોસ્ટ નીલ નહીં, ઝીરો. અમને એમ કે અમે છીએ અને ક્લીનનેસ એક નંબર. અમને એવું ફીલ થયું કે આ પ્લેસ લોનલી અમારા માટે જ છે. હા, એટલે ખોટા પબ્લિક વાળી પોઈન્ટ જોવા એના કરતા છે ને જો વ્યૂ સરખો જ આવવાનો છે. ખાલી તમારે એ ડિસાઈડ કરવાનું છે કે તમારે ભીડભાડમાંથી જોવો છે કે શાંતિથી એકલાથી જોવો છે. પેલું ફીલ થાય ને કે ચલો બોલાવા આયા હે, એવું અમને એવું ફીલ થયું કે આ પ્લેસ અમને સ્પેશિયલી બોલાવ્યા છે અહીંયા કે તમે આવો, અહીંયા કોઈ નથી તમારી સિવાય. જો આ અમે સન્ડેના છે પણ વાહે જો કોઈ નહીં, ન બંદા ન બંદે કી જાત. અહીંયા કાંઈ થઈ ગયું હોય તો ખબર જ જાય આપણી, પણ એમ તો 8-10 જણા એટલે વાંધો ન આવે. બટ ગુડ પ્લેસ ટુ એક્સપ્લોર, મસ્ટ ટુ મસ્ટ. અને 2-2.5 કિલોમીટર ચાલ્યા ને બીજો પોઈન્ટ આવ્યો છે. હવે તો સામે લેક છે અને આ મસ્ત પોઈન્ટ, पीसफुल पॉइंट भाई. लिटिल चौक पॉइंट, ये है लिटिल चौक पॉइंट. और अभी हम यहाँ से जा रहे हैं नेक्स्ट पॉइंट की तरफ. હવે અમે આવ્યા છીએ માથેરાન ગિરિસ્થાન બિગ ચોક પોઈન્ટ. 1.5 કલાકનું ટ્રેક કર્યું અને પછી આ પોઈન્ટ આવ્યો છે. હવે એમ કહે છે અહીંથી બધા નજીક છે. હવે જોઈએ. આટલો ક્લીન ટ્રેક અને આટલી મજા આવે એવો ટ્રેક, અને એ જંગલની વચ્ચે લગભગ ભાઈ તમને ક્યાંય નહીં મળે. એટલે ખરેખર માથેરાન આવવા જેવું તો ખરું. લેક વ્યૂ, પહાડ. જો આઉટડોરેથી વોક કરતા આવ્યા ને આ છે વન ટ્રી હિલ પોઈન્ટ. અને અહીંથી નીચે જવાનું છે પણ એની પહેલાં થોડુંક નાસ્તો કરી નાખ્યા કારણ કે 1.5-2 કલાકથી બધું એન્જોય કરીએ છીએ. આ એક પોઈન્ટથી છે ને બીજો પોઈન્ટ બધા આવી રીતે છે. જંગલ ફૂડ છે, તડકો બિલકુલ નહીં લાગે અને તમારે કોઈ પ્રોબ્લેમ નહીં લાગે. ખાલી પાણીની બોટલ 2-3 ભેગી રાખજો, બાકી દરેક ટ્રેક આવી રીતે છે. આ કયો પોઈન્ટ છે? લેક પોઈન્ટ. અને 2.5-3 કલાકનો રન હતો અને છેલ્લે અમે લેક પોઈન્ટ ઉપર આવ્યા છે ને હવે એમ લાગ્યા છે કે તળેટીમાં આવી ગયા. એમ અત્યાર સુધી પહાડની ઊંચાઈ ઉપર હતા એવું લાગતું હતું, હવે એવું લાગે છે કે તળેટી ઉપર આવી ગયા કારણ કે અહીંયા બેઝ ઉપર પાણી છે. ચાલો બતાડું. અને લાસ્ટ પોઈન્ટ લોડ પોઈન્ટ અને અહીંયા જા ડેમ વ્યૂ.
પછી ત્યાંથી સંતોષ ન થયો તો આ એક પોઈન્ટ કરી લીધો છે. છેલ્લો પોઈન્ટ હતો ત્યાંથી લગભગ સમજો ને કે 500 મીટર, અડધો કિલોમીટર હતા, સ્લોપવાળો રસ્તો હતો. હવે આ ફાઇનલ પોઈન્ટ. જો ઇકો પોઈન્ટ